ઘણી ખમા જૂનાગઢના ધણીને જાજી ખમા રા વંશને જાજી ખમા મોરા બાપલિયા ક્યાં તો રાણીએ રાણા નીપજે અને દાસીએ રાણા નો થાય ઉદરે કાયર કપૂત નો થાય આપણે કહીને ધરા વિના ધાન નો નીપજે શિવાજી જેવા જો દીકરાને જન્મ આપવો હોય તો જીજાભાઈ જેવી માતા બનવું પડે. શિવાજી એમ કહેવાય કે માના ઉદરમાં હતો અને તેથી જીજાબાઈ રામાયણ ને મહાભારત નું વાંચન કરતા હો. પણ કેવું કયા ભમાયુગલ ચાંદલો ભમાયુગલ ચાંદલો ને જીજાભાઈ ને આવ્યા બાળ રે જીજાભાઈ ને આવ્યા બાળ બાલુડા ને માથે ચોડે નાના ડુંગરા ડોલે બાલુડા ને માથે ચોડે રોતા ને દીદી ડુંગરા હળબલી ઉઠતા મારા બાપ આ એની વાતું છે. ભાઈ નવીનભાઈ એ પેટમાં પોઠીને સાંભળેલી બાળે રામ લક્ષ્મણની વાત રે શિવા રામ લક્ષ્મણની વાત માતાજીને મુખ છે દીધી ઉડી એની ઊંઘ તે દીધી. કેટલા એમ કહે ને કે માના ઉદરમાં બાળક હોય ને કઈ આ સંસ્કાર આવે પણ એનો પુરાવો તમને મહાભારત દે છે કે અભિમન્યુ દીદી સુભદ્રાના ઉદરમાં હતા. અભિમન્યુ નો જન્મ નહોતો થતો અને તેથી સુભદ્રાને બહુ વેદના થાય હો. ભગવાન કૃષ્ણ એની પાસે ગયા અને કીધું બેન સુભદ્રા તમે હાથકોઠા યુદ્ધની વાત કોઈ દી સાંભળેલી કે ના ભાઈ? અને ભગવાન કૃષ્ણ હાથકોઠાની વાત ઉપાડી હો.
પેલો કોઠો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો, છ કોઠાની વાત કરી ત્યાં સુભદ્રાજી હુઈ ગયા હો. કારણ કે આ તો દીનો નાથ. અને તયે ભગવાન કૃષ્ણ એમ કીધું કે બેન જાગો છો? કોઈ બોલ્યું નહીં. બેન જાગો છો? કાંઈ બોલ્યા નહીં. અને ત્રીજી વખત ભગવાન કૃષ્ણ એમ કીધું કે બેન જાગો છો ને? તેથી અભિમન્યુ માના ઉદરમાંથી એમ બોલ્યો કે મામા થાવા દ્યો. ભગવાન સમજી ગયા કે આ તો મારો દુશ્મન વિદ્યા શીખી જાય. છ કોઠાની વાત પૂરી કરી હો. અને અભિમન્યુ ઉદરમાંથી એટલું બોલ્યો કે મામા હાથમાં કોઠાની વાત પૂરી કરો. અને તઈએ કૃષ્ણ એમ કીધું કે ભાણેજ તું જન્મ ધારણ કરીશ ને પછી તને હાથમો કોઠો શીખડાવીશ. આ માના ઉદરના સંસ્કાર. એ થાવજે રે મારા કેસરી તું તો ખૂબ ધ્રપીને આજ રે શિવા, ખૂબ ધ્રપીને આજ. ભાઈ માસ્તર, ભાઈ ઉસ્તાદ, ભાઈ ભરતનગર નો ડાયરો. દૂધ દ્રપીને આજ રેશે નહીં રણ ખેલુડા, ખાવા મુઠ્ઠી ધાનની વેળા. રેશે નહીં રણ ખેલુડા, ખાવા મુઠ્ઠી ધાનની વેળા. આવા સંસ્કાર. અમારો દલસુખભાઈ એમ કેતો સાહેબ, દલસુખભાઈ ગયા ને પછી આ કવિનો વારો મારો આવ્યો, નકર નહોતો આવતો. કારણ કે હું મેન પાત્રમાં જ રહેતો. પણ હો શિક્ષકો શિક્ષણ ન આપી શકે ને એટલું એક બાળકની મા એને શિક્ષણ આપી આગે. હવાનો પોર, નાનું મજાનું ગામ, અને હમે જાપા હમે મજાની નિશાળ. ઈ જમાનામાં એમાં માસ્તર આવી અને ઉભા રહ્યા. ઈ જમાનામાં અમે કરેલું અને તમે કદાચ ગઈ થઈશો એને કરેલું હોય છે. 4-5 છોકરાનો વારો હોય નિશાળ સાફ કરવાનો. સાહેબ ઉભેલા, હામી બજારમાંથી એક બાઈ હાઈલી આવે હો, પણ કેવી આપણે એમ માનો કે એમ કહેવાય કુરુડનું ટીપડું રેડું આવે હો. કભારજા કાળી હોય, વાને નખરાડી હોય, જન જેવી પાછી જાડી હોય. આવી બાઈ હાઈલી હવે માસ્તર ને એમ થયું કે આહા, અટાના પોરમાં આના દર્શન ક્યાં થયા. આવી અને હરસિંહ લઈને ઉભી રહ્યો. એલા માસ્તરિયા, માસ્તર ને વગર દાખલે દેવ આવી ગઈ. બેન શું છે? કેમ મારા છોકરાને ભણાવતો નથી? કે બેન હું તો બહુ ભણાવું છું. કેમ તમે? મારો છોકરો ભણતો નથી. 2 ગરજા પેન ના ખાઈ જાય. ઈ જમાનામાં ઓલી પાટીમાં લખવાની પેન આવડી આવતી, અને ગરજો કહેવાય. 2 ગરજા ખાઈ જાય. ભણાવજે. ડારો દઈને વહી ગયા. ભલે બેન તમે જાઓ. પ્રાર્થના પૂરી થઈ. માસ્તર ડાયા ઉભા થયા. બેટા અહીંયા આવતો. કે કેમ સાહેબ? કે તારી માં વઠવા આવી હતી. અહીંયા તું ભણવા આવેશ કે પેનના ગરજા ખાવા આવેશ? ભણાય બેટા, પેનના ગરજા ન ખવાય. અને તેથી નાનો એવો છોકરો એટલું બોલ્યો તો, સાહેબ મારે તમને થોડુંક કેવું છે. કે શું? કે મારી માં કાયમ બારાનાનો ભૂતળો મારા ભેરો મગવીને ખાઈ જાય. જેની માયું એક ખોબા માટી ખાઈ જતી, એના છોકરા પેનના ગરજા ખાઈ ભણે નહીં હો. લાલ કંકુ નો ચાંદલો શિવા, એ લાલ કંકુ નો ચાંદલો શિવા, ભાલે કેસર યાદ રે
મોઢડા માથે ભુવા તારે તોપ મંડાશે. શિવાજી ને જીજાબાઈ બે ગાલ ઉપર બકીયું ભરે હો ભાઈ ભાઈ. આજ માતા તને ચૂમ્યું ચોડે જીલ જે બે વડગાલ રે શિવાજી જે વડગાલ. તારે તારા મોઢડા માથે ભુવા ધાડ તોપ મંડાશે. કાલે તારા મોઢડા માથે ભુવા ધાડ તોપ મંડાશે. ફેરવી લેજે આજ. કાલે તારે હાથ રેવાની રાતી બંબોળ ભવાની. કાલે તારે હાથ રેવાની રાતી બંબોળ ભવાની. આને જગત યાદ કરે મારા બાપલિયા. આપણા પટેલ સમાજ સરદાર વલ્લભભાઈ પટેલ જેને સરદારનું બિરદ મળ્યું, લોખંડી પુરુષ, આને જગત યાદ કરે. બાકી બાકસમાંથી હરિયું થઈ રહી હોય અને ખોખું ખાલી કરીને બજારમાં નાખી દો ને બધાના ઠેબે આવે એની વાતું ન હોય મારા ભાઈ. વાતું આવા ભાયડા છાપની થાય. શિવાલાલ પીડોંગી જી. અરે પેરી ઓઠી લે પાતળા તું તો લાલ શિવાલાલ પીડોંગી છે. કાળે કાળા યુદ્ધ ખેલાશે. સુઈ લેજે મારા કેસરી. બીજું બધું તો ઠીક, પણ આ સાજિંદા અમારા વ્યાસમાં એવા છે, મજા આવે ગાવાની. એક બહુ મજાની વાત છે કે જેના ગામમાં સત્સંગ થતો હોય, જેના ગામમાં ધૂન ગવાતી હોય, જેના ગામમાં ભજન ભજન થતા હોય, અહીંયા અમને ખબર જ પડી જાય વ્યાસના દીકરા કાંઈ લોલ કે નહીં હાલે. રમવું આવી તો રમવા આવીને તોય ખબર પડી જાય કે અહીં લોલ કે નહીં હાલે. એટલે આ સંસ્કાર તમારા ઘઈઠાના, તમારા વડીલો ધૂનું ગાતા હોય, રાયસું લેતા હોય, આ તે બધું સંસ્કાર અને હોવું જ જોઈએ. સમૃદ્ધિ ગમે એટલી મળે પણ આપણી જૂની સંસ્કૃતિને ભૂલી ન જવાય. અને બીજી એક વાત કરું, મારી ઓળખાણ દઈ દઉં ગામને. આ ગામમાં 4-5 વર્ષથી હું બેહવા બહુ આવું છું. 2 મહિને, મહિને, 2.5 મહિને. અમારા ભરતભાઈ છે, નવીનભાઈના ભાઈ, આ વાલજીભાઈની બધા મારા ભાઈબંધ થઈ ગયા છે. અને મને કોઈ જાણ કુદરતી એવું આ ભરતનગરનું નામ પડે ને એટલે હું કારી રાતે હાલતો થઈ જાઉં. નકર મારું ગામનું નામ સાંભળો ને તો તમને 3 દી નીંદર ન આવે.
હજામ ચોરા. આમ અમરેલી કો રમવા જાય તેમ કે ભાઈ હજામ ચોરો ક્યાં આવ્યો? ચોરો નહીં, હું કહું ચોરા. પણ ભગવાન કૃષ્ણએ કીધું છે કે ભાવ હોય ને ભાઈ, અહીંયા માણસને લાગણી થાય. ઓલો નાગવાળાનો દુવો આવે છે કે કેમ જમે કંથળો જેની વનિતા રાખે વેર. કેમ જમે કંથળો જેની વનિતા રાખે વેર. આ ભાવ વગરના ભોજનિયા મને લાગે કડવા ઝેર. વાથડિયા પરિવાર આવ્યું હે ને. હવે રાજબાઈ નો છંદ ઉપાડો આપણા કુળદેવી તમારા મારા બેના હો. તો ચારણ જાત ચતુર, ઈ ચારણ જાત ચતુર, અને માવરી ઉદોય દિલ નો યુદાર. પણ તે ઘર માતા તું તનિયા ભઈ, એ મારી રાજલ નામ તું ધાર. कैसे दिल्ली कैसे आगरा कैसे चराड़વો શકે, પણ ધાસુણી પૃથ્વીરાજની એ રાજલ આવી એકાએક. શોભત ધામ ચરાડવા અને સહાય બની હા પર, પણ વ્યાસકી નાતી ઉપર પ્રસન્ન થઈ એ મારી રાજલ ધૈર્યું નામ. આ ભવાઈમાં ઉમિયાજી બહુચરાજીએ ધંધો દીધો પછી ભવાઈમાં રાજબાઈનું એ આ આવાહન થયું છે. ચોકમાં રાજબાઈની અરજી ન ગવાય ને ત્યાં સુધી ભવાઈ ચાલુ ન થાય. તો આજે એનો એક હું છંદ લખી આપણે સંભળાવું. અને અમારા સ્વર્ગવાસી વીરપેડા નિવાસી જુગતરામભાઈ કવિનો લખેલો. જયલાલ ધજાડી ગુણ ગજાડી પુણ્ય પ્રભાડી ઉજિયાડી. વાડી લોબડી હારી વિસાડી. હલો ઉસ્તાદ માસ્ટર. એમ લાલ ધજાડી ગુણ ગજાડી પુણ્ય પ્રભાડી ઉજિયાડી. માં દુખદન ટાળી તિરછુડ વાડી લોબડી હારી વિસાડી. માં હાપરવાડી દીન દયાળી રાજલ હરદમ હેતાડી. મારી રાજલ હરદમ હેતાડી. બોલો માસ્ટર ઉસ્તાદ. હરંતી ઉજ્જવલ પંથી પરચાડી. માં હાપરવાડી દીન દયાળી રાજલ હરદમ હેતાડી. મારી રાજલ હરદમ હેતાડી. સાહેબ જાજો ટાઈમ નથી લેવો, પણ જરાક જ માતાજીની વાત કરું. જરાક જ, વાત તો બહુ લાંબી છે. કંઈક મને રાંદલ બાંદલ હોય એમાં બોલાવો. ભાઈ સાહેબ વ્યાસનો દીકરો હોઉં, જી દઈશું એ લઈ લઈશ, પણ મોજ તયે મને આવે. ટાઈમ હોય ને ખજાનો ભૈરો. એ આ રાજબાઈ કોણ? ઉદા ચારણની દીકરી.
અને લાલાદે અને હીરાદે બે બેનો રાજપૂતની દીકરીઓ, એક અકબરના ઘરમાં અને એક પૃથ્વીરાજ રાઠોડના ઘરમાં. અને એમાં એક દી અકબરે એમ કીધું કે પોતાની બીબીને કે તમારા જેવી રૂપવાળી બાઈ આ જગતમાં કોઈ બીજી મને દેખાતી નથી, નહીં હોય લગભગ. અને તેથી હીરાદે એટલું કીધું. શું કીધું? જહાપના, મારી બેન લાલાદે છે ને એનું તમે રૂપ ન જોયે આગળ હું તો કાંઈ ન કહેવા. એમ કે હા, નિયત બદલી હો અકબરની. લાલાદે ને પૃથ્વીરાજને ટૂંકમાં વાત કરું, દિલ્હી બોલાવ્યા, ઉતારો આપ્યો. અને બીજે ત્રીજે દી ખબર પડી કે બાદશાહે આટલા માટે લાલાદેને અહીંયા બોલાવ્યા. બે માણસ ચોથા રાહુણે હવે શું કરું? અને આ તો દિલ્હીનો સમ્રાટ, આની અરે બાત ભીડાય, હવે કરવું શું? બે માણસ રોવે હો ચોથા રાહુણે. પણ પૃથ્વીરાજ રાઠોડને રાજબાઈએ વચન દીધેલું કે પૃથ્વીરાજ, જઈએ તારી માથે દુઃખ પડે ને તે 3 વખત હાદ કરજે. 3 વખત હાદ કરજે. જો ત્રીજા હાદે નો આવું ને તો હું ઉદાની રાજલ નો કહેવા. પૃથ્વીરાજની યાદ આવ્યું હો, હે માં આવજે રાજલ ઉદાની, હે માં આવજે રાજલ ઉદાની. અને અહીંયા ચરાડવામાં રાજબાઈ અહીંયા જૈન માતા પ્રાગટ્યા, એની ભાભી બરોબર ભેંસ દોવે રાજબાઈની. અને નાનું છોકરું ભાભીનું રોવે હો. અને તઈએ એની ભાભી એટલું કીધું, આઈ રાજબાઈ, આ મારું છોકરું રોવે છે એને છાનું રાખો, તેડો. અને તેથી રાજબાઈ એટલું કીધું કે ભાભી, અહીંયા તારું છોકરું રોવે હે ને, પણ મારું છોકરું તો દિલ્હીમાં રોવે છે. આ દુઓ મેં કીધો તો ને તમને, એનો અર્થ અટાણે કહું કે કેસે ચરાડવા, કેસે આગ્રા, કેસે ચરાડવો શકે. ધા સુણી પૃથ્વીરાજની આવી એકાક એક ડગલું ચરાડવા માંડ્યું અને બીજું અને ત્રીજા ડગલે રાજલ ઉદાની દિલ્હી ભોગી ગઈ હો. પૃથ્વીરાજ પડી ગયા, લાકડી પડે બે માણા રોવા મીડા કામ છે. અને તેથી રાજબાઈ એટલું કીધું કે શું કામ રોવેશ પૃથ્વીરાજ? લાલાદે તું ઓયડામાં વહી જા. લાલાદેનું રૂપ ધારણ કરી અને આ ઉદાની રાજલ આજ બાદશાહના મહેલમાં જવા તૈયાર છે. પાલખી આવી હો. એ લાલાદેના રૂપમાં રાજબાઈ પાલખીમાં બેહી ગયા, નીતિ બદલેલી બાદશાહની. એ મહેલમાં ગયા ને ત્યાં આમ આમ બાદશાહ એકલો હો બેઠેલો. અને લાલાદે ગયા, માંડ્યો દાંત કાઢવા. ઓહ, અચ્છા રૂપ હૈ, બહુત અચ્છા રૂપ હૈ. એમ કરતો કરતો ઉભો થઈને ગયા રાજબાઈ હમા પગલા માંડ્યા ને ત્યાં તો ઘે 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 સિંહણનું રૂપ રાજબાઈએ ધારણ કર્યું. પૃથ્વીરાજ ગોથું ખાઈને ઓલો અકબર પડી ગયો હો, મને બચાવો, મને બચાવો, મને બચાવો. કોણ બચાવે? તમારી ગા છો, તમારી ગવાહ હું, મુજે બચાલો, મુજે બચાલો. ચોથા રાહુણા તેથી રાજબાઈ એટલું બોલી હતી કે અકબર, આજથી આ પાલખી રિવાજ તારો છે ને, ગમે હારી રૂપવાળી બાયુને ઉપાડી આવે ને આજથી બંધ કર, પ્રતિજ્ઞા લે કે મારી પ્રતિજ્ઞા માં. અને બીજું કે દિલ્હીની રાજગાદી અને રાજગાદી ઉપર ઉદાની રાજલના બેહણા થાય, મને મંજૂર છે માં. આજનો ઇતિહાસ તમે દિલ્હી જાય, અહીંયા રાજબાઈ નું મંદિર અહીંયા નેજો ફરકે છે રાજબાઈ નું. તું પ્રેમ પ્રભાવે રોગ હટાવે, ફંદ કટાવે નિષ્કર્ષી. તું પ્રેમ પ્રભાવે રોગ હટાવે, ફંદ કટાવે નિષ્કર્ષી. નવનિધિ દાની બુદ્ધિ બલવાની, મહાત્મા હાથું બિરદાડી. મારી હાપરવાડી દીન દયાળી, રાજલ હરદમ હેતાડી. મારી રાજલ હરદમ હેતાડી. પૃથ્વીરાજ સુમિત્ર ગ્રંથ રચ્યો, જાત રહ્યો દ્વારકા.
રાત વિતાવન ત્યાં રહ્યો લઘુરૂપ દુઆવન બાત જણાવન દર્શન કરાવન મતવાડી મહાવીર પીડા વાડી દીન દયાળી રાજલ હળદમ હેતાડી માં રાજલ હળદમ હેતાડી માં રાજલ જુનાગઢની ગાદીએ રા કવાટને ત્યાં જે પુત્રનો જન્મ થયો છે જેનું નામ રા નવઘણ રાખવામાં આવ્યું છે તો દીકરીઓ આજના ઉત્સવમાં એકાદી બે કડી ગરબાની બોલો માતાજીની. એ મંડપ શણગારી રાખ્યા માડી તમે રમવાને આવો નવઘણના જન્મના પ્રાગટ્યમાં થોડીક મજા લીધી આપણે. જય હો. અલી રંભા જોતો ખરી શું યુવરાજ નું તેજ છે, જાણે બીજા જ સૂર્યનો અવતાર. બેન હીરાદેવી જરા આમ તો જો, જાણે કામદેવે તારે ત્યાં જન્મ નો લીધો હોય. શું એનું રૂપ છે? કેમ ન હોય, તેની જનેતા કોણ છે તે તને ખબર છે? અલી રંભા યુવરાજની રૂપરેખાઓ પરથી જણાય છે કે આ કોઈ મહાન ચક્રવર્તી થશે, જેની આણ સૌરાષ્ટ્ર તો શું પણ ગુજરાત અને દિલ્હી સુધી વર્તાશે. અરે આ તો રણ મેદાનમાં કઈક ના છક્કા છોડાવશે, જેની આંખ સાંભળી દુશ્મનો રણભીરું થઈ ભાગી જશે. બહેના આ તમારા લાડીલાને ઊંચા રાજપૂતની કન્યા પરણાવજો કે તારા રૂપને શરમાવે તેવી. અરે ચૂપ રહે, જરા બોલતા શીખ. તું એ તો હજુ બાળક છે, ત્યાં લગ્નની વાત કરવા માંડી ગઈ. હીરાબા એવા પુત્રના લક્ષણ પારણામાંથી જ જણાય છે. જેવા પુત્ર તેવા પિતા. તમો રાકાવટની સુરતાના વખાણ સાંભળી તેના શત્રુ હોવા છતાં તેને જ પરણ્યા, તેની સેવા સ્વીકારી. સ્ત્રીનું સર્વસ્વ જે ગણો તે પતિ સેવામાં જ છે. હવે જરા પર તારી જીભને આગળ ન ચલાવીશ. તમે સૌ ના મને ન સતાવો. પધારો ભાણેજબા ઉમાદેવી, પધારો. ક્યાં છે મારો લાડકવાયો વીર? મારા વહાલા નવઘણ જુગ જુગ જીવો.
તારી આ બહેનના આશીર્વાદ છે. ભાણેજબા, ભાઈ પ્રત્યેની અમર આશાઓ હોય તો તમારા જેવી જ હજો. દેવી, મારા વીરનું અંગે અંગ મારા મામાને મળતું આવે છે. એના અણુએ અણુમાં તમારા તથા મામાનું લોહી પસરે છે. ઉમા બહેન, વણાંક પતિ વીર ઉગમસિંહ આ શુભ પ્રસંગે કેમ ના આવ્યા? અમારા પ્રત્યેનો પ્રેમ શું ઘટી ગયો કે શું? નહીં દેવી, એવું નથી. ઘણા દિવસ થયા તળાજાની ગાદી સૂની પડી હોવાથી વીર ઉગાવાળા રાજ્ય સુધારણા અંગે નથી આવી શક્યા. દેવી, આજના શુભ દિવસનો આ શુભ પ્રસંગનો આનંદ કઈક અજબ છે. હવે ઉમા, તું પણ આવી પહોંચી હા, મા. આ શુભ પ્રસંગે મને ખૂબ આનંદ થયો. હીરા દેવી, તમારા પિતાજીનો પણ આ શુભ પ્રસંગે આનંદ કઈ ઓર છે. હા, આનંદ કેમ ન હોય? આજે સોરઠના ભાવિ બાળરાજનો જન્મદિવસ છે. આ શુભ પ્રસંગે કોને ખુશી ન હોય? સાબાસ આનંદસિંહ, સાબાસ. જેના અગણિત ઉપકાર છે, જેણે સોરઠ પતિને શત્રુના પંજામાંથી બચાવી છોડાવી, એને તો કોઈ યાદ જ નથી કરતું. સોરઠના સિરતાજ રા કવાડનો જય થાવ. આબુ સુતા ચારણે અનેક રહ્યો કૃષ્ણ જેણે દેશ બેરાને અરે રે પણ મૂક્યા એવડી ભાર નામ રેતા ઠકરા અને નાણા નાણા નહીં રહત કીર્તિ કેરા કોટડા અરે રે ઈ તો ભાગ્યા નહીં પંડવ. રા તું દાનસવરી જાણે કરણનો બીજો અવતાર. ચારણ માંગણની જાત આવે ત્યારે આશરે દેશ દેશમાં પ્રસરી ખાતી રૂડા રાણી. યાચકોને દે દાન તું કવાડ છે. કરણ સમો સોરઠના સિંહનો જય. વણાંકપતિ ઉગાવાળાનો જય. વણાંકપતિ ઉગાવાળાનો જય. ને પણ આ રાના દરબારમાં કહે તું કોણ છે? હું સોરઠના સ્વામી ભક્ત કિશોર ચારણની સ્ત્રી છું અને મારું નામ જાસણ છે અને હું આજના શુભ પ્રસંગે દાન માંગવા આવી છું. તો કહે દાનમાં શું માગવા ચાહે છે? મારું માંગવાનું તો એટલું જ કે સોરઠના સિંહને ત્યાં તથા ઉગાવાળાની સુલેની સંધિ થાય તેવી જ મારી માંગણી છે. રા, મને આમાં કઈક ઊંડું રહસ્ય જણાય છે. ઉગાવાળાના મનમાં કઈક મેલી રમત રમાય છે. ઉગાવાળાના ગુણગાન ગાય છે. નહીં સોરઠપતિ, હું તમારા બંનેના સંપના શબ્દ કહું છું અને અમારા ચારણોનો ધર્મ છે એકબીજામાં સુલે અને શાંતિ સાપવી. માટે જ તમને કહું છું તમે બંને એક થાવ. સુખ શાંતિ ને સ્નેહથી અને વેણ વળતી વાત ઉગાને અડગો કર નહીં. અરે રે જેને વિપતમાં કરી વાત. રા, મને જણાય છે કે ઉગાવાળાને આટલેથી સંતોષ થયો નથી. એટલા જ માટે આ ચારણ ભાટ સ્ત્રીને તેની મહાનતાના ગુણગાન ગાવા માટે મોકલી છે. જાસણ, બીજું ગમે તે માગ એ આપવા હું તૈયાર છું. રા, મારા સોરઠના સિરતાજ, હું એ જ આશાએ તારી પાસે આવી છું કે ઉગાવાળો અને તમે બંને સમથી એક થાવ. રા, જ્યાં સંગઠન હશે ને ત્યાં સદાય વિજય છે. તો જાસણ, એવા વિજયની મારે જરૂર નથી. રા પોતાના પગ ઉપર ઉભો રહી શકે તેમ છે. મારે તારા જેવી માગણના સલાહની જરૂર નથી. બાપ કવાટ, તું મોં જોઈને બોલ. હું ચારણ સ્ત્રી ઉગાવાળા તથા તારા સમ ખાતર આટલું સહન કરું છું. હજી પણ કહું છું કે મારી વાત માની જા. માન તું મારી વાત અને કવાટ
માટે જ આ ચારણ સ્ત્રીને મોકલી છે, નહીંતર આવી રીતે બોલે જ નહીં. અરે પિતાજી, હવે હદ થાય છે. ધિકાર છે તમોને. તેને તમારું શું બગાડ્યું? બીજાનું શું કરવા બગાડો છો? દીકરી, હું તો રાના સારા માટે કહું છું. દીકરી, હું તારો પિતા છું, એ તો જરા વિચાર કર. હા, તમે મારા પિતા છો અને હું તમારી પુત્રી છું. પુત્રી પિતાના સ્વભાવને સારી રીતે જાણે છે. પિતાજી, હું તમને સાફ કહું છું કે તમે અહીંથી ચાલ્યા જાઓ. અમે હવે પછી અમારા માર્ગ આડે આવવાની પ્રયત્ન પણ કરશો નહીં. હીરા દેવી, તમે આ શું બોલી રહ્યા છો? એનો તો જરા ખ્યાલ કરો. રા તે સત્ય કહે છે. યાદ કર, આ આનંદસિંહ ચાવડાએ તને દગો કરીને કેદ પકડ્યો હતો, ત્યારે આ ઉગાએ આવીને તને પિંજરામાંથી મુક્ત કર્યો હતો, અને તું તે જ ઉગાનું વેર વારી રહ્યો છે. માટે જ તને કહું છું, ઉગો અને તમે બંને સમથી એક થાવ. તે કદાપી નહીં બને. ઉગા વાળો મારો ભાણેજ નહીં, પણ મારો શત્રુ છે. એને મને કેદમાં મારે લાતનો પ્રસંગ હું ભૂલ્યો નથી. એ લાતના બદલાનો હિસાબ હું મારી શમશેરથી લઈશ, ત્યારે જ બળતા હૃદયને સંતોષ મળશે. એમ તો તું નહીં જ માને તો આ કટાર મારા હૃદયમાં મારી અને તને સ્ત્રી હત્યાનું પાપ આપીશ. અરે કોઈ જ પરવા નથી. તું તો શું, તારા જેવી 1000 સ્ત્રીઓ મરે, પણ તો પણ તે થનાર નથી. એમ તું નહીં જ માને તો લે આ કટાર. હો પ્રભુ, આ શું થવા બેઠું છે? દેવ જે પૂજવા યોગ્ય હતા તેનું જ મૃત્યુ, જેના રુધિરનો એક છાંટો પડતા વિનાશ થાય છે. જે ક્ષત્રિયોને પૂજવા યોગ્ય હતા તેનું જ પાતક વહોર્યું. કોઈ જ પરવા નથી. મેં ક્યાં એનું મૃત્યુ નિપજાવ્યું છે? એની હઠે એનો પ્રાણ લીધો છે. આનું પાપ ઉગાવાળા પર. આમાં ઘણો જ અનર્થ થાય છે. જેના ઉપકારમાં તમે ડૂબ્યા પડ્યા છો, જેને અનેક સંકટો વેઠી તમને ચાવડાના કારાગૃહમાંથી મુક્ત કરાવ્યા, એના ઉપકાર પર અપકાર મને જણાય છે. મામા, તમારું અનિષ્ટ થવા બેઠું તું છે. પણ તેની જ બહેન છે, એટલે મને પડ્યા પર પાટું મારે છે. પણ હું એ બદલાનો હિસાબ તલવારથી ચૂકવીશ. અરે, પૃથ્વી કદાચ ઉછળી આબ સાથે અથડે, વાળા અને કવાટ ભેગા તો નહીં જ પડે. જઈને ઉગાને કેજે એટલું, એના બોલેલા બોલને પાડે. એને મળ્યા હશે ઘણા, મામો આવો નહીં મળે. હજી પણ કહું છું કે ચેતો, આ વેરની જ્વાળામાં અનેકને ઉઠશે. આ વેરની જ્વાળામાં કંઈક સુરા રાજપૂતો બળીને ભસ્મ થઈ જશે. ઉમા, મારે તારી સંમતિની જરૂર નથી. કહું છું કે અહીંથી જ ચાલી જા અને ઉગાને ફુયારામાં આ કપડાનો ટુકડો દેજે અને જઈને કહેજે કે લોહીથી તરબોળ કપડું એના જ પ્રતાપે થયું છે. તો જાઉં છું અને મારા ભાઈના બદલે યુદ્ધનું આમંત્રણ આપતી જાઉં છું. આજથી મામા અને ભાણેજનો સંબંધ સમાપ્ત થાય છે. વાળા કુળની ટેકને ખાતર કહું છું, તલવાર લઈને વેલા આવજો. સોગંદ છે ભાણેજના ભવાનીના આપને, ગણશો નહીં ભાણેજને યુદ્ધ કરતા પાપને. શાંત થશે સર્વે જશો યુદ્ધના મેદાનમાં, જોવાય જશે વીરતા વાતના મેદાનમાં. જોવાઈ જશે. ઈશ્વરે મારી પ્રતિજ્ઞા પૂરેપૂરી પાર ઉતારી. વણાકપતિ, ધન્ય છે તમને અને તમારી સુરવીરતાને. શિયાળ બેટના દગાખોર ચાવડાના પંજામાંથી રાને તમે મુક્ત કરાવ્યા. એથી શું થયું પરમાર? એ તો મારી ફરજ હતી તો બજાવી. આજ સુધી મામાનું ખાધેલું ઋણ ચૂકવ્યું. રંગ છે ઉગાવાળા, રંગ છે તારી જનેતાને. રાને છોડાવ્યા તેનો તારા અંતરમાં કે દિલમાં અભિમાન નથી. પરમાર, એ તો મારા વડીલ છે. આગળ પાછળની કઈ ગણતા જ નથી. તેના મહેણના પ્રતાપે આ તળાજાની ગાદી સંભાળવાનો સંજોગ મને પ્રાપ્ત થયો છે. સાબાસ તળાજાના ધણી. ચાવડા જેવાને હરાવ્યા તેનું લેશ માત્ર પણ અહંકાર નથી. પરમાર, એ તો સમયનું કામ કરીએ જાય છે. માણસ મહાન નથી, ઈશ્વર મહાન છે. પણ હા,
તમો આમ કઈ તરફ જઈ રહ્યા છો કે અહીં સુધી જ આવ્યા હતા? વણાકપતિ, અમો દ્વારકા શ્રી કૃષ્ણ ભૂમિ ઉત્સવમાં જઈ રહ્યા છીએ. જતા જતા મનમાં એમ થયું કે વીર ઉગાવાળાને મળતા જઈએ. હા, હજુ તો જન્માષ્ટમીને ઘણા દિવસની વાર છે, તો તમો અહીં જ રોકાઈ જાઓ. ઉગાવાળા અમારું ઘણું સન્માન કર્યું, હવે અમો જઈશું. વણાકપતિ નો જય થાવો. બેનમાં ઉમાદેવી પણ મામાને ત્યાં પામડીઓ ચડવા ગયા હતા અને ત્યાંથી આવી ગયા છે. આવ બહેન આવ. કેમ અસ્ત વ્યસ્ત દેખાય છે? શું કઈ અનિષ્ટ સમાચાર છે? અચાનક કેમ આવી? હીરા, સમાચાર તો ઘણા અનિષ્ટ છે. જીભ કહેવા ચાહે છે પરંતુ કઈ શક્તિ નથી. કહે સત્વરે કહે બહેન. શું મામાએ તને માન ન આપ્યું? શું મામાએ ઝાકારો આપ્યો? આ શું તારી આંખમાં આંસુ? હા, આંસુ. હીરા, એ આંસુ નથી જરી રહ્યા પણ અંગારા વરસી રહ્યા છે. એ આંસુ નહીં અંગાર છે, આંખથી વરસી રહ્યા. એ આંસુ જાણને જે આખર સુધી પીવા રહ્યા. કહે ઉમા, જલ્દી કહે. મારી ધીરજ ખૂટતી જાય છે. શું મામાએ મારા વેરનો બદલો આ તારું અપમાન કરીને વાળ્યો? આ હૃદયમાં ધારે ધીરજ સર્વા ખૂટતી જાય છે. મારા દેહની નસે નસ આજ તૂટતી જાય છે. તો જોઈ લે આ પામડી તને શું સૂચન કરે છે. આજથી તારા અને મારા માટે એ અભિમાની મામાનો પ્યાર સદાને માટે બંધ થાય છે. સંબંધ તૂટ્યો આજથી મામા અને ભાણેજથી. વડીલ મટી વેરી થયો એ દિવસ ઉગે છે આજથી. શું જોઈ રહ્યો છું? શું રુધિર? હા, રુધિર. અને તે પણ એક ચારણ સ્ત્રીનું સંપ સલાનો સંદેશ લાવનાર. એ સ્ત્રીના ખૂનનો બદલો લે ત્યારે જ વાળા કુળની ટેક રહેશે. પરંતુ આ વિપરીત પરિણામ શા પરથી? એક ચારણ સ્ત્રીની હત્યા, એ પણ રાના દરબારમાં. શું રાની શૈતાનિયતતા આટલી હદ સુધી વધી ગઈ છે? હા, રા કુળનો સૂરજ હવે મને આથમતો જણાય છે. અહીંના કિશોરસિંહ ચારણની સ્ત્રી દેવી જાસણે નવઘણના જન્મ દિવસે તમારા બંનેના સંપની માંગણી કરે, પરંતુ રાયે તેનો ઇનકાર કર્યો. તેથી તેણે ત્રાગુ કર્યું. ઓહો, આ શું સાંભળી રહ્યો છું ઉમા? આ પામડી લોહીમાં ખરડીને મામાએ તારી સાથે મોકલી. આ પામડી તો યુદ્ધના આમંત્રણનું ચિહ્ન છે. આ ભડકો ઉઠ્યો આગનો એ બુજાવવો મુશ્કેલ છે. ટેક ખાતર રાજપૂત બચ્ચો ખેલ ખાંડાના ખેલ છે. એ મામા હવે મામા કંસ સમાન છે, જે એના વેરી તરીકે તને ગણી રહ્યો છે. માટે એને હું યુદ્ધનું આમંત્રણ આપીને આવી છું. સોગંદ છે ભાણેજના ને ભવાનીના આપને. ગણશો નહીં ભાણેજને યુદ્ધ કરતા પાપને. શાંત થશે સર્વે જશો યુદ્ધના મેદાનમાં. જોવાય જશે વીરતા વણાકના મેદાનમાં. શાબાશ બહેન શાબાશ. સિંહના બાળતો સુરાજ હોય. આ સુરવીરતાનું પરિપાન જન્મતા જ કર્યું હોય છે. પરમાર, તો તમો દ્વારકા તરફ રવાના થાવ. મામાનું સામાયું આ શમશેરથી કરવા જાઉં છું. વીર ઉગાવાળા, હવે તો અહીં દ્વારકા થશે. જ્યાં ઉગાવાળો ત્યાં અમો વણાકપતિ ક્ષત્રિયોનો ધર્મ છે. અમો તમારી સાથે રાણો સમાયું અમારી તલવારથી કરશું. પેલા અમો અને પછી તમો. નહીં પરમાર, આ દુનિયા મને લાંછન આપે એ કદાપી નહીં થાય. ઉગાવાળા, અમો તમોને મૂકીને જઈએ તો માં ભવાનીના સોગંદ છે. હા હા, આ શું બોલ્યા વીર રાજપૂતો? આ તમારી ટેક પાસે હું લાચાર છું. વણાકપતિ ગજબ થયો. મામા રા કવટ મોટા લશ્કર સાથે તળાજા ઉપર ચડી આવ્યા છે. એવા સમાચાર મળ્યા છે કે સૈનિકો શહેરમાં દાખલ પણ થઈ ગયા છે. કઈ પરવા નહીં, એ મામાની જ રાહ જોવાઈ રહી છે. હોશિયાર ઉગા, મારા ચડેલા ઋણનો બદલો લેવા તેમજ કેદમાં મારેલી તે મને લાતનો બદલો લેવા માટે આવ્યો છું. કેદમાં મારેલ તે મને હયામાં લાત, એ લાતના બદલામાં કરીશ તારી ઘાત. વેણ બોલેલું પાડવા લગાડીશ નહીં હવે વાર. વાડા કુળના ટેક ખાતર તાની લે તલવાર. આવો મામા, પધારો. આજ ઘણા દિવસે મામા ભાણેજનો ભેટો થયો છે. બદલો લેવા ભલે આવ્યા સોરઠપતિ, એટલું યાદ રાખજો કે સામે તમારો ભાણેજ છે ને તમારી જ કેળવણી પામે છે. અધિકાર છે રાજ. બસ કર. આ ઉગાએ તારી મહેમાન ગતિ ના કરી હોય તો આ મારી સામે શમશેરથી તારી મહેમાન ગતિ કરું.
અરે આવ્યા છો મહેમાન ગતિ માણવા વળાંકમાં ભાગ્યા જશો આગાહી કે ભાગી જશો રાતમાં હોશિયાર 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 મામા ઉગાવાળો કૃષ્ણ સમ કવાટ મામા કંસ તમે ઉગા નહીં સમશેર નહીં જીરવી શકો તમે હિત વાત સમજાય ઊંધી વિનાશ કાળે વિપરીત બુદ્ધિ ઉગા આવ મેદાને તું ભાણે છો પેલો ઘાવ તું કર નહીં મામા પેલો ઘાવ તમે કરો તમે વડીલ છો તો હાલત તમારી જોઈને માનવી સૌ કર કરે પરાક્રમ અમારું જોઈને દુશ્મનો થરથરે હોશિયાર હોશિયાર મારો હિસાબ ચૂકતા થયો મામા છેલ્લી ઘડીએ કહેતો જાઉં છું સદા થોર અનંત સિંહનો વિશ્વાસ કદી કરતા નહીં સોરઠપતિ આટલેથી હજુ સંતોષ ન થયો હોય તો મારા હાથે હીરા ઉગાનું બાકી લેણું હું ચૂકું તલવાર છે સદા હાથમાં મોહે મારા અરે શું કરું તમો એક લોક બિચારા ચિનબિન કરું બ્રહ્માંડ શક્તિ છે હાથે રમાડું રણયુદ્ધમાં ચંડી ઉચ્ચા છે હાથે તું મારી ભાણેજ છે તેમજ એક સ્ત્રી છે મામા ભૂલો છો હજી એક શત્રુ બાકી છે ઉમા તે મારા ભાણેજની સ્ત્રી છે તેમજ એ મારી પુત્રી સમાન ગણાય ભૂલો છો સોરઠના ભૂપતિ ભૂલો છો જેને ભાણે જણતા કઈ ન સૂજ્યું એને કોઈ આડે ન આવે અને આ ઉગાવડાની સ્ત્રી સગર્ભા છે કદાચ ઉગાને ત્યાં પુત્રનો જન્મ થશે તો તે પુત્ર બાપનું વેર લેશે માટે એને પણ ખતમ કરો ઉમા હવે તો હદ થાય છે તું આ માર્મિકતાના શબ્દની વાર ના કર મામા તમારા હૃદયમાં ત્યારે જ વેરની આગ શાંત થશે ઉઠાવો તલવાર અને અમારા બને પર ચલાવો તલવાર વારો અમ પર કરો અમારો ઘાત વાળા કેરા ગુણનો કરો તમ હાથે રખાત વેર તમારું વળી જશે થતા અમારો નાશ ચિન્હ પણ કરી વળાંકને લ્યો વંથલીની વાત ઉમા મારી ભાણેજ હવે તારા શબ્દ રૂપી બાણ વેધી બંધ કર તારા એક એક શબ્દે આજે મામાનું અભિમાન ઓગળી ગયું છે મહારાજ ગજબ થયો આનંદસિંહ ચાવડો દાવ જોઈને મંત્રી ઉપર ચડી આવ્યો છે અરે નીચ નપાવટ હલકટ અંતે તો તારા તું સ્વભાવ જઈને ઉભો રહ્યો હે ઉગા મારા વાલા ભાણેજ શું કરું હે ઈશ્વર આ ઉગાને કીધેલા શબ્દો આજ મને સાંભળી રહ્યા છે પણ હવે હું પ્રતિજ્ઞા કરું છું કે ઉગાના પૂજન હું અનંતસિંહ નું મસ્તક કાપી એના રુધિરથી જ્યાં ઉગાનું પૂજન ના કરું ને ત્યાં સુધી બળતા હૃદયને શાંતિ નહીં મળે જાઉં છું અનંતસિંહ તું ક્યાં જાય છે ગયો સોરઠનો ચમકતો સિતારો ગયો રાણા કીર્તિનો રખેવાળ ગયો હવે સોરઠને સર કરવા મેદાન મોકળું થયું છે સૈનિકો સોરઠને સર કરવા તૂટી પડો અરે છાટ ત્યાં જ ઉભો રહેજે દગાખોર આખરે તો તું તારા સ્વભાવ પર ઉભો રહ્યો આ મામાના હાથે મારા ભાણેજના મોતના કારણ આવ મારી સામે આવ આજ આ સોરઠની તલવારનું તને પાણી ચખાડું અને તારું મસ્તક કાપી ઉગાને આપેલો કોલ પૂરો કરું અરે આ આંખ રાતી કરો છો એ આંખ તમારી તૂટી જશે આ હાથ ઊંચા કરો છો એ હાથ તમારા તૂટી જશે
રૂપિયા ગળાના ખજાના એ આજ તમને લૂંટી જશે. આ એક જ તલવારના ઘાવથી આજ જિંદગી તમારી તૂટી અરે જશે. છત વાગે ઘનઘોર ડંકા, બીજા ટંકાર શું કરે? ગર્જના હોય સિંહની, પશુની ત્રાડ શું કરે? પડે જળધોધ ત્યાં ઝરણાના પાણી શું કરે? દાવ પડે અમારા દુશ્મનની તલવાર શું કરે? અરે કંપી ઉઠ્યા છે પર્વતો આ અમારી હુંકારથી. વિશ્વાસ મુજને ખરેખર આ હાથને હથિયારથી નાચી રહી છે વિજય ગીત. આ તલવારોની ધારથી કીર્તિ વસે છે દિન થઈ આ અનંતના પ્રહારથી. સમજાય તો સમજી જજો, કહું છું સમજાય તો સમજી જજો. બે ઘડીનો ખેલ છે, રા ઉતાર્યો મેદાનમાં, જીતવો મુશ્કેલ છે. હોશિયાર. भाई पाकेंगे ચાલુ બીજી હાલ. ઓહો પ્રભુ, ક્યાં જા છું હું તે પણ ના કરી શકી. રમા, એ ધર્મથી હું અજાણ નથી. સગર્ભા સ્ત્રી પતિ પાછળ સતી થાય તો બાળ હત્યાનું પાપ લાગે. દાસી, પૂજાનો થાળ લાવ. મારા સ્વામી દેવનું પૂજ્ય કરી કૃતાર્થ થઈ તેની આરતી ઉતારું, મારું જીવન સાર્થક બનાવ. દેવી, પૂજાનો થાળ હાજર લાવ. બહેન ઉમાદેવી, પૂજનના થાળમાં કંકાવટી વિસરાઈ ગઈ છે. કુમકુમના અર્ચન વિના પૂજન સી રીતે થાય? મારા વાલા, આ દાસીની કંઈ પણ ભૂલ હોય તો માફ કરશો. ભાભી, અહીં તો અનેક ખાંભીઓ છે, આમાં મારા વીરની કઈ ખાંભી હશે? બહેન, અહીં અનેક ટેકેલા અને સુરા રજપૂતના બલિદાનના દેહ દેવાયા છે, તે સર્વની ખાંભીઓ છે, તેમાં કંઈ જ ખબર પડતી નથી. મારા વીર, એક વખત માફી આપ. અમારાથી પૂજનમાં કંકાવટી વિસરાઈ ગઈ છે. મારા મા જણિયા વીર, તારી આ બહેન તને વિનવે છે. મારા ભલા ભાઈ, જો તારી આ ગરીબડી બહેન ખરા હૃદયથી ચાહતી હોય તો કંઈક નિશાની કરી બતાવો મારા વીર. સ્વામી, ઉમા બહેનનો પ્રેમ શું આપ વિસરી ગયા? કહે મારા વીર, આમાં કઈ ખાંભી તારી કે જેનું અમે કંકાવટી વિના પૂજન કરી શકીએ અને તારા દર્શન કરી અમે કૃતાર્થ થઈએ. અરે ઉગા ઉગા, તારા પૂજનના બદલામાં હું અનંતસિંહ નું મસ્તક નારિયેળ તરીકે હાજર કરું છું અને તારા પૂજામાં રુધિર કંકુની બદલે એના રુધિરનો તું સ્વીકાર કર. મામા, તમે આ શું કર્યું? ઉમા, મેં મારું વચન પૂરું કર્યું અને ભાણેજ ઉગાને આપેલા કોલ પૂરા કર્યા. મારી દીકરી સમાન રમા, મને માફ કર. હું તારી પાસે ક્ષમા માંગુ છું. મેં જ તારી આ દશા કરી છે. મામા, મારા વડીલ તમો અમારા પૂજ્ય થઈ અમોને પાપમાં ન નાખો. તમોને ક્રોધે ભૂલાવ્યા, તમારો કઈ જ દોષ નથી. હે ઉગા, આ પાપી મામાને માફ કર. તારી પાસે સ્વર્ગમાં લઈ જા અને મારા પાપના પ્રાયશ્ચિત રૂપે મારા મસ્તકનો સ્વીકાર કર ને મને તારા ઋણમાંથી મુક્ત કર. હા હા સ્વામી, ઉભા રહો. પેલો અધિકાર મારો છે. સતી સ્ત્રીનો ધર્મ છે કે પતિના દુઃખમાં પેલો ભાગ પોતાનો હોય અને સતી સ્ત્રીનો ધર્મ છે કે જ્યાં પતિ ત્યાં સતી. તો વીર ઉગા વાળાનું ઋણ ચૂકવવા મારો શિર છેદ કરો. હીરા દેવી, આ તમે શું કહી રહ્યા છો? હું ખરું કહું છું રમા. ઈશ્વરનો નિયમ છે કે બીજાનું બુરું કરવા જતા પોતાનું જ બુરું થાય છે. તેનો દાખલો જોઈ લો આ મારા પિતાના મસ્તક સામે. અમે પણ તેની હરોળમાં છીએ. સ્વામી, હવે વાર ન કરો. પ્રભુ પાસે મારી એક જ પ્રાર્થના
કે સ્વામી પેલા પોતાનું મૃત્યુ થાય. ઉમા તું મારા પ્રાયશ્ચિત રૂપે અમારા બને પર તલવાર ચલાવ. મામા તમે આ શું કહી રહ્યા છો? હા બહેન, તને તારા પિતાજીની કુળદેવી દુલજા ભવાનીના સોગંદ કહીને કહું છું કે ઉગાની ખાંભી પર અમારા બંનેનું બલિદાન દે. લે તલવાર, જલ્દી કર. ઓ પ્રભુ, આ શું થવા બેઠું છે? હે ઈશ્વર, તું પણ સહાય કરજે. જય ભવાની. અનર્થ થાય છે. મામા, તમારા બંનેનું બલિદાન આપવું બંધ કરો. યે